ત્યાં એમાં પણ તમારે અંતિમ જોના હૃદય સુધી જવું હોય તો એ 4 શ્લોકનું વર્ણન જો તમે સાંભળો તો અભિપ્રાયોજિત હતી વજ્રસ્ય હૃદય કે પથ્થર હૃદય હોય ને તો એ પણ પીગળી જાય એ કન્યા હૃદયનું વર્ણન આવે છે. મહર્ષિ કર્ણ જે સંસારની મોહ માયાથી મુક્ત છે એ જ્યારે પોતાની દીકરી કન્યા માનેવી આલિપ કન્યા છે એની વિદાય કરતા હોય ત્યારે કેવું કરુણ દ્રશ્ય સર્જાય છે એનું આખું વર્ણન છે આ મહાકવિ કાલિદાસની લેખની છે. તો હું તમને વાત કરું તો ગદ્યની અને પદ્યની કાવ્યશ્રી નાટકમાં ગમે એટલે આ મહાકવિ કાલિદાસની બધી કૃતિઓ છે ગદ્ય કૃતિ પણ હોય પદ્ય કૃતિ પણ હોય પણ મહાકવિ કાલિદાસ જેવા કવિ જ્યારે પ્રકૃતિનું વર્ણન કરે ત્યારે મેઘદૂતની આ પંક્તિ લખે અને પંક્તિ એટલી પ્રસિદ્ધ થઈ ગઈ આષાઢસ્ય પ્રથમ દિવસે એ જળ અને ચેતનનો ભેદ ભૂલી ગયા અને એક તૂટતું વાદળ એક વાદળને જ નિમિત્ત બનાવીને હે મેઘ તું મારો દૂત બનીને મારી પ્રિયતમા પાસે જઈ અને મારો સંદેશો આપી દે એમ કહીને એને જે વર્ણન કર્યું છે અને એટલા માટે મહાકવિ કાલિદાસને આપણે અષાઢ મહિનામાં યાદ કરીએ છીએ. આમ તો શાકુંતલમ બેસ્ટ કૃતિ છે પણ તેમ છતાંય અષાઢ મહિનામાં આવે ત્યારે આપણે કાલિદાસને ભૂલીએ નહીં કારણ કે એટલું પ્રસિદ્ધ થયું એ વાક્ય એટલે આપણે એમ માનવા માંડ્યા કે અષાઢ મહિનામાં પહેલો દિવસ મહાકવિ કાલિદાસની જયંતિ માની લીધી કારણ કે આમ તો આપણને મળવાની નથી એટલે આપણે નક્કી તો કરવાની જ છે તો માની લીધી કોઈ એક દિવસ અને એટલા માટે જ અહીંયા પ્રમાણે સંસ્કૃત બોર્ડમાં સંસ્કૃત સપ્તાહનું સંસ્કૃત દિવસનું સંસ્કૃત વ્યાખ્યાન મારા કાલિદાસ વ્યાખ્યાન મારાનું આયોજન થાય ત્યાં જ નહીં પણ જ્યાં જ્યાં શાળા કોલેજો મહાવિદ્યાલયો યુનિવર્સિટીમાં અને જે કોઈ પણ સંસ્કૃત ક્ષેત્રે કાર્ય કરતા લોકો છે સંસ્કૃતાનુરાગી જે લોકો છે એ બધા જ અમે પણ અમારી ધર્મેન્દ્રસિંહ જે આર્ટ્સ કોલેજમાં અષાઢ મહિનાના પહેલા દિવસે અમે સંસ્કૃત પક્ષનું અનાવરણ કર્યું. મુકેશભાઈ જે વાત કરી કે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ જે 5 વર્ષથી વધારે સમયથી અસ્તિત્વમાં આવ્યું ગુજરાત સરકારને બહુ ઉત્તમ સાહસ અને બહુ સારી એક પ્રવૃત્તિ સંસ્કૃત બોર્ડનું નિર્માણ કરીને કર્યું પણ કોઈ નીતિ બને એટલે નીતિનું ક્રિયાન્વયન થાય એટલે એમાં થોડો સમય છે એટલે 4-5 વર્ષ તો સમજાવી રીતે શું કરવું પછી હિમાંશભાઈ પાલીવાલ એના અધ્યક્ષ બન્યા